પેલા આપણે કહેવત તો એવી છે કે જસને બદલે જોડા મળે. કોકને જયારે તમે સારી કદર ન થાય સારું કામ કરવા છતાં, તો એમ કેતા કે ભાઈ તમને જસને બદલે જોડા મળ્યા. પણ હવે ગુજરાતની રાજનીતિમાં જોડાને કારણે જસ મળી રહ્યો છે. ગોપાલ ઇટાલિયાની સભા માળિયા હાટીનામાં હતી, ખબર આ જૂતા કાંડને કારણે પડી. બોલો. નહીતર એની જનસભા એને તો નક્કી કરેલું છે 10-12 હજાર જનસભા કરવી, એવું તો આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે 10-12 હજારની જે સભાઓ કરવી. અને એમાંય તે પાછા આજે જયારે આપણે ચર્ચા કરીએ ત્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. એટલે આમાં આ સંયોગ છે કે પ્રયોગ, એ પણ બહુ ચર્ચાનો વિષય છે. કારણ કે આ જૂતા કાંડના ગુજરાતને લાગે વળી કે ગોપાલ ઇટાલિયા સ્વયં એના જનક છે. આખી આ જે જૂતા આખી રેસીપી છે જોડું મારવાની, સામાન્ય રીતે જે દર્શકોને ખ્યાલ ન એને કહી દઉં, જોડું મારવું એટલે ઈજા પહોંચાડવી તે નહીં. જોડું મારવું એટલે ગજબનું અપમાન કરવું. વિશ્વના જે કેટલાક દેશો જે છે, જે યુરોપિયન કન્ટ્રી કહેવાય છે, એમાં જૂતું મારવું એટલે આપણે જેને અહીંયા ગામમાં જેને કહેવાય ને અપશબ્દ બોલવા કે અમુક પ્રકારની ગાળો દેવી, ઈ જે અપમાનિત ઘટના છે એના જેવું છે. જૂતામાં ઈજા પહોંચે કે ન પહોંચે મહત્વ નથી. જૂતું ખાલી ઉપાડીને ફેંકવું એટલે એનું ભયંકર અપમાન કરવું, તિરસ્કાર કરવો. હવે આ ઘટનામાં આપને કહું, ગોપાલ ઇટાલિયા તો એના જનક છે સ્વયં. હવે એને જે બી વાવ્યા હતા એ કદાચ હવે એના ફળ લણી રહ્યા છે. કારણ કે એને પ્રદીપસિંહ જાડેજા પૂર્વ ગૃહમંત્રી શ્રી એની ઉપર જૂતું ફેંક્યું હતું. ગોપાલ ઇટાલિયાની દલીલ, ગોપાલ ઇટાલિયા એટલે આમ આદમીના સૂત્રો, એની દલીલ એવી છે કે ભાઈ અમે જે જૂતું માર્યું હતું એ એટલા માટે માર્યું હતું કારણ કે જયારે એ સરકાર ઉપર હતા અને સરકારની સામેનો અમારો આક્રોશ હતો, એટલે મેં જનતાના આક્રોશને ત્યાં પ્રતિબંધિત કરવા માટે થઈને જૂતું માર્યું હતું. પણ એમ કે અમે, એટલે કે ગોપાલ ઇટાલિયા કે અમે ક્યાં સરકારમાં છીએ, અમને જૂતા શું કામ મારો છો, એમ એવી એની દલીલ છે. પણ આપને કહું, આ જે માળિયામાં જૂતા કાંડ થયો જીગરભાઈ, એમાં તો હવે પાછા બીજા ખુલાસા થયા છે કે ઈ જૂતા મારનારા પકડાઈ ગયા છે. ઈ તો કોઈ કલાકાર આમ છે, એને દારૂ પાવામાં આવ્યો, એને 3-4 જણાના નામ લીધા. એમાંનો એક તો એ વાત એમ કરે છે કે એમાંનો એક જે જીપનો ડ્રાઈવર હતો, જે મને અહીં સુધી લઈ આવ્યો, એ માણસ તો પાછો પોતે પોલીસ હોવાનું પોતાને ગણાવતો હતો. અને આવા 4 લોકોએ મને દારૂ પાયો ને કીધું તને 50,000 રૂપિયા મળશે, તારે કાંઈ કરવા નથી, આગળ બેસી જા, જોડું મારીને તો આવતો રહે. હવે ઈ અત્યારની પ્રાથમિક વાત છે, સોશિયલ મીડિયામાં ફરતો વિડીયો છે, પોલીસ તપાસ નહીં. એમાં જયારે ખુલે ત્યારે સત્તાવાર જુદી ઘટના છે. પણ આ જૂતા કાંડ જે કોઈ લોકો, યા તો હવે ભારતીય જનતા પાર્ટીના અને કોંગ્રેસના અમુક સૂત્રો એમ કે છે કે ગોપાલ ઇટાલિયા સ્વયં, એટલે કે આમ આદમી પાર્ટીના લોકો સ્વયં આવું કરાવી રહ્યા છે કારણ કે એ લાઇમલાઇટમાં આવે. જ્યારે કે ગોપાલ ઇટાલિયા સહિતના લોકોનો આક્ષેપ એવો છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, ખાસ કરીને ભાજપ, તો કોંગ્રેસનું તો બોલતા નથી, પણ વિપક્ષો એમ કે મારી બઢતી ચડતી લોકપ્રિયતા જે છે એને ખાળવા આવા તિકડમબાજી કરાવી રહી છે. આમ બંને તરફના આક્ષેપો પ્રત્યે